Hello everyone. In previous lecture we have studied about the life history of Edientum. In life history of Edientum we have studied systematic position, occurrence, sporophytic phase and external morphology of Edientum. There are 24 species of Edientum found in India. Edientum is terrestrial fern and it is present in moist and sunny place. બરાબર. ટેરેસ્ટ્રીયલ ફર્ન છે અને જે એવી જગ્યા છે કે જ્યાં ભેજવાળું એટમોસ્ફિયર હોય એવી ભેજવાળી જગ્યા ઉપર ગ્રો થાય. એડિયન્ટમની અમુક જે સ્પીસીસ છે એ ઓલ્ડ વોલ ઉપર ગ્રો થાય અને ઘણી બધી જે સ્પીસીસ છે એ જે બે રોકની વચ્ચે બે પથ્થરની વચ્ચે જગ્યા હોય ને ત્યાં મોઇસ્ટ કન્ડિશન રહેતી હોય એવી કન્ડિશનમાં પણ ગ્રો થાય. એડિયન્ટમ છે એ એનું જે અપેરન્સ છે એ એટ્રેક્ટિવ છે એટલા માટે એ ગાર્ડનમાં પણ ગ્રો કરવામાં આવે છે. એડિયન્ટમ છે એને મેઇડન હેર ફર્ન પણ કહેવાય. મેઇડન મીન્સ કે યંગ વુમેન, એના જે રેચિસ છે કે પેટ્યોલ છે એ કેવા લાગે, યંગ વુમેનના હેર જેવા એકદમ ડાર્ક બ્લેક કલરના હોય, એટ્રેક્ટિવ હોય એટલા માટે એને મેઇડન હેર ફર્ન પણ કહેવાય. એની જે સ્પોરોફાઇટિક ફેઝ છે એ સ્પોરોફાઇટિક ફેઝ છે, ડોમિનન્ટ ફેઝ છે અને ગેમેટોફાઇટિક ફેઝ છે એ રેસેસિવ ફેઝ છે. સ્પોરોફાઇટિક ફેઝમાં આપણે રૂટ, રાઇઝોમ અને લીવ્સના એક્સટર્નલ ફીચર્સ ભણી ગયા એમ. અને જે પ્લાન્ટનું બોડી છે એ રૂટ, રાઇઝોમ અને લીવ્સમાં ડિવાઈડ થયેલું હોય. બોડી છે એ જે નાના હેરથી આખું બોડી છે એ કવર થયેલું હોય અને એ સ્મોલ હેરને શું કહેવાય, રેમેન્ટા. સો ધીસ ઇઝ ધ એક્સટર્નલ સ્ટ્રક્ચર and external features of Edientum. Today we will discuss about the internal structure of Edientum, in which we will first study about the internal structure of root, internal structure of rhizome, internal structure of leaf, in which first one is internal structure of root. A TS of root is almost circular in outline and shows the following structure. જ્યારે આપણે એડિયન્ટમનો રૂટ છે એનો ટીએસ લઈએ, ટીએસ મીન્સ ટ્રાન્સફર સેક્શન. જ્યારે એનો ટ્રાન્સફર સેક્શન લેવામાં આવે ત્યારે એ સેક્શન છે એ કેવું હોય, ઓલમોસ્ટ સર્ક્યુલર હોય, ઓલમોસ્ટ રાઉન્ડ હોય અને એ આ જે સ્ટ્રક્ચર છે એ શો કરે. એ સ્ટ્રક્ચરમાં શું હોય, એપિડર્મિસ હોય, એના પછી કોર્ટેક્સ રિજન હોય, એના પછી સ્ટીલી રિજન હોય. બરાબર. ફર્સ્ટ વન ઇઝ એપિડર્મિસ લેયર. એપિડર્મિસ ઇઝ સિંગલ લેયર્ડ, cell are thin walled and tangentially elongated. હવે જે એપિડર્મિસ છે એ સિંગલ લેયરનું એપિડર્મિસ છે. બરાબર. સૌથી પહેલું લેયર છે સિંગલ લેયર છે અને સેલ છે એના સેલની જે વોલ હોય કેવી હોય, થીન હોય. એપિડર્મિસ ઇઝ સિંગલ લેયર્ડ, થીન સેલ વોલ એન્ડ જે સેલ છે એ ટેન્જેન્શિયલી ઇલોંગેટેડ, એટલે જે એની જે સેલ છે એ કેવા હોય, ઇલોંગેટેડ હોય. એની જે ટેન્જેન્શિયલી મીન્સ પેરીફેરી, એની જે પેરોફેરી છે કેવી હોય, ઇલોંગેટેડ હોય. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય ક્યુટિકલ લેયર. એપિડર્મિસ છે એ સિંગલ લેયર્ડ હોય, જેની સેલ વોલ છે એ થીક હોય અને કેવા હોય, સેલ ઇલોંગેટેડ હોય. સેલ છે એ ક્યુટિકલથી સરાઉન્ડ થયેલા હોય. બરાબર. સેલની ઉપર આખે ક્યુટિકલનું લેયર આવેલું હોય, ક્યુટિકલથી કવર થયેલા હોય. ઇટ બિયર્સ ફ્યુ યુનિસેલ્યુલર રૂટ હેર્સ. ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ રૂટ છે એટલે રૂટમાં રૂટ હેર્સ પ્રેઝન્ટ હોય, એટલે એપિડર્મિસ લેયર છે એમાં રૂટ હેર્સ પ્રેઝન્ટ હોય. કોર્ટેક્સ. Cortex is differentiated into outer parenchymatous region consists of 4 to 6 layer of cells and inner relatively narrow sclerenchymatous region. કોર્ટેક્સ છે પહેલાં સૌથી પહેલાં કયું લેયર આવે, એપિડર્મિસ લેયર. એપિડર્મિસ લેયર પછીનું જે લેયર છે એને શું કહેવાય, કોર્ટેક્સ લેયર. કોર્ટેક્સ લેયર છે એ 4 થી 6 સેલનું લેયર છે અને એમાં સૌથી જે ઉપરનું લેયર છે એ કેવું હોય, પેરેન્કાઇમેટસ રિજિયન, અને જેમ જેમ આપણે અંદર આવતા જઈએ એમ કેવું હોય, સ્ક્લેરેન્કાઇમેટસ રિજિયન હોય. એના પછી છે સ્ટીલી. સ્ટીલી ઇઝ પ્રોટોસ્ટીલિક, એક્સાચ એન્ડ ડાયાચ. સ્ટીલી છે એ પ્રોટોસ્ટીલી હોય. પ્રોટોસ્ટીલીનું જે મેઇન કેરેક્ટર છે એ શું છે તો કે એ જે પ્રોટોસ્ટીલી છે એમાં ઝાયલમ છે એ અંદરની સાઈડ હોય અને એને આખું જે ફ્લોએમ છે એ સરાઉન્ડ કરે. અને પ્રોટોસ્ટીલી છે એમાં વચ્ચે પીથ ન હોય. પીથ મીન્સ એધા.
પ્રોટોસ્ટિલીમાં પીથ ન હોય, ઝાયલમ છે એ અંદરની સાઈડ હોય ને ફ્લોએમ છે એ ઝાયલમને સરાઉન્ડ કરતી હોય. એવી સ્ટીલીને શું કહેવાય? પ્રોટોસ્ટીલી. અને સ્ટીલી છે એ શું છે? અરેન્જમેન્ટ ઓફ ઝાયલમ એન્ડ ફ્લોએમ. ઇટ ઇઝ કન્સિસ્ટ ઓફ યુનિલેયર્ડ એન્ડોડર્મિસ. હવે સ્ટીલી છે એમાં શું હોય? સૌથી પહેલાં એક લેયર હોય સેલનું, એ લેયરને શું કહેવાય? એન્ડોડર્મિસ. એન્ડોડર્મિસ લેયર હોય. અ લેયર ઓફ પેરીસાયકલ એન્ડ ફ્લોએમ. બરાબર? એન્ડોડર્મિસ લેયર હોય, એના પછી શું હોય? પેરીસાયકલ. પેરીસાયકલમાં શું આવે? ઝાયલમ એન્ડ ફ્લોએમ. પેરીસાયકલમાં જે ફ્લોએમ છે સરાઉન્ડિંગ ધ ઝાયલમ, એટલે ઝાયલમ છે એ અંદરની સાઈડ હોય ને ઝાયલમ છે એ આખી કવર થતી હોય ફ્લોએમ થ્રુ. બરાબર? એટલે અંદરની સાઈડ ઝાયલમ હોય, બહારની સાઈડ ફ્લોએમ હોય. The phloem is present in form of two conspicuous group present on the both side of xylem. ફ્લોએમ છે બે સાઈડમાં હોય અને જે બે ગ્રુપ છે એને ઝાયલમ છે એ સરાઉન્ડ કરતી હોય. Metaxylem is present in the center having two protoxylem groups in two opposite end. મેટાઝાયલમ છે, મેટાઝાયલમ એટલે જે ઝાયલમના જે મેચ્યોર સેલ્સ હોય ક્યાં હોય? અંદરની સાઈડ હોય. અને ટુ પ્રોટોઝાયલમ ગ્રુપ બે ઓપોઝિટ એન્ડમાં પ્રોટોઝાયલમ આવેલી હોય. હવે તમે આ ફિગર જો. આ ફિગરમાં સૌથી પહેલાં જે લેયર છે, સૌથી પહેલાં જે આ ઇલોંગેટેડ સેલનું સિંગલ લેયર છે, આ કયું લેયર છે? એપિડર્મિસ લેયર. બરાબર? એપિડર્મિસ લેયર કમ્પ્લીટ થાય, સિંગલ એપિડર્મિસ લેયર છે. એપિડર્મિસ લેયરમાં શું આવેલું છે? રૂટ હેર્સ આવેલા છે અને ક્યુટિકલનું લેયર છે એનાથી આ જે એપિડર્મિસ છે એ કવર થયેલું છે. એપિડર્મિસના સેલ કેવા હોય? સિંગલ લેયર્ડ હોય અને થીન વોલ હોય. એની ઉપર ક્યુટિકલનું લેયર હોય એનાથી કવર થયેલા હોય અને રૂટ હેર્સ આવેલા હોય. એપિડર્મિસ લેયર કમ્પ્લીટ. એના પછી કોર્ટેક્સ રિજન. કોર્ટેક્સ રિજન છે એ 4 થી 6 લેયરનું રિજિયન હોય. બરાબર? એમાં સૌથી પહેલાં જે આગળની સાઈડ કેવા હોય? પેરેનકાઇમેટસ સેલ્સ છે. આ બધા જે સેલ્સ છે એ પેરેનકાઇમેટસ સેલ્સ છે. એના પછી જે આ થીક વોલવાળા જે સેલ દેખાય એને શું કહેવાય? સ્ક્લેરેનકાઇમેટસ સેલ. બરાબર? તો આઉટર કોર્ટેક્સને બે પાર્ટમાં ડિવાઈડ પણ કરી શકાય, આઉટર કોર્ટેક્સ ને ઇનર કોર્ટેક્સ. આઉટર કોર્ટેક્સ છે એમાં પેરેનકાઇમેટસ સેલ હોય, ઇનર કોર્ટેક્સ છે એમાં સ્ક્લેરેનકાઇમેટસ સેલ્સ હોય. એના પછી એક યુનિલેયર એટલે સિંગલ લેયરનું એન્ડોડર્મિસ આવેલું હોય. અને આ જે સ્ટ્રક્ચર છે અંદરનું સ્ટ્રક્ચર જે સ્ક્લેરેનકાઇમા લેયર છે એના પછી જે અંદરનું સ્ટ્રક્ચર છે આ પાર્ટને શું કહેવાય? સ્ટીલી કહેવાય, પેરીસાયકલ કહેવાય. બરાબર? જે સ્ટીલી છે એમાં શું આવેલું હોય? એક લેયરનું એન્ડોડર્મિસ આવેલું હોય. એના પછી બહારનું લેયર છે એ ફ્લોએમનું છે અને જે અંદરનું લેયર છે આ શું છે? ઝાયલમ છે. બરાબર? એટલે ઝાયલમ જે અંદર છે ને ફ્લોએમ છે એ બહાર છે. એટલે ફ્લોએમ છે એ ઝાયલમને સરાઉન્ડ કરે. અને જે મોટા મોટા જે આ ઝાયલમના સેલ્સ દેખાય છે એને શું કહેવાય? મેટાઝાયલમ કહેવાય. અને જે નાના સેલ્સ દેખાય છે છેડાના ભાગે એને શું કહેવાય? પ્રોટોઝાયલમ. This is the internal structure of root. Then second one, internal structure of rhizome. Rhizome is differentiated an outermost layer of epidermis, a few layered hypodermis and complex type of stele, which remains embedded in well-developed ground tissue. રાઇઝોમ છે એ એપિડર્મિસ, હાઇપોડર્મિસ અને ગ્રાઉન્ડ ટિશ્યુ એવી રીતે 3 પાર્ટમાં ડિવાઈડ થાય. ગ્રાઉન્ડ ટિશ્યુ મીન્સ કે જે સ્ટીલીનો પોર્શન હોય એને શું કહેવાય? ગ્રાઉન્ડ ટિશ્યુ પણ કહેવાય. એના ઘણા બધા નામ છે. એટલે રૂટ છે એ 3 પાર્ટમાં ડિવાઈડ થયું હતું, એપિડર્મિસ, કોર્ટેક્સ લેયર અને સ્ટીલી. અને રાઇઝોમ છે એ એપિડર્મિસ, હાઇપોડર્મિસ અને ગ્રાઉન્ડ ટિશ્યુ. એમાં આ એપિડર્મિસ છે એ મોસ્ટલી બધામાં સેમ જ એટલે લીફ સિવાય. Epidermis is outermost layer consisting thick wall cell, generally a thick cuticle lines externally. For some epidermis cells arise multicellular hairs. એપિડર્મિસ છે આઉટરમોસ્ટ લેયર છે અને આનું જે એપિડર્મિસ છે એની વોલ કેવી હોય? થીક હોય. રૂટનું જે એપિડર્મિસ છે એની વોલ કેવી હતી? થીન હતી. રાઇઝોમ છે એની એપિડર્મિસ વોલ કેવી હોય? થીક હોય. હવે જે થીક વોલ હોય એનું રીઝન શું છે? કે આમાં જે ક્યુટિકલનું જે આખું લેયર હોય ને એ કેવું હોય? બહુ વધારે હોય. એટલે ક્યુટિકલને લીધે આની જે સેલ વોલ છે એ થીક થઈ જાય. અને એપિડર્મિસ છે એમાંથી મલ્ટીસેલ્યુલર હેર છે એ નીકળતા હોય. બરાબર? જેવી રીતે રૂટમાં નીકળે એવી રીતે રાઇઝોમમાં પણ મલ્ટીસેલ્યુલર હેર છે એ નીકળતા હોય. એના પછી હાઇપોડર્મિસ, જસ્ટ ઇનસાઇડ ધી એપિડર્મિસ અ
present few cell thick region of sclerenchymatous hypodermis which provide mechanical strength to the rhizome. હવે જે એપિડર્મિસ પછીનું લેયર છે આપણે એને રૂટમાં શું કહેતા એને કોર્ટેક્સ લેયર કહેતા, અને જે રાઇઝોમ છે એને એમાં શું કહેવાય હાઇપોડર્મિસ. હવે એપિડર્મિસ પછી જે હાઇપોડર્મિસ રિજન છે એ હાઇપોડર્મિસ રિજન છે એમાં થીક સેલ વોલવાળા સેલ આવેલા હોય. એ સેલને શું કહેવાય સ્ક્લેરેન્કાઇમેટસ સેલ. અને એ સ્ક્લેરેન્કાઇમેટસ સેલનું ફંક્શન શું છે તો કે એ રાઇઝોમને મિકેનિકલ સ્ટ્રેન્થ આપે. Hypodermal cells are however not thick in young rhizome. હવે જે હાઇપોડર્મિસ જે લેયર છે એ સેલ છે ને એના જે સેલ છે એમાં જે સેલ વોલ છે એ થીક ન હોય જ્યારે યંગ હોય ને ત્યારે. જ્યારે એ મેચ્યોર થઈ જાય ત્યારે એની જે સેલ વોલ છે એ થીક બની જાય હાઇપોડર્મલ લેયરમાં. એના પછી ગ્રાઉન્ડ ટિશ્યુ. નેક્સ્ટ ટુ ધ હાઇપોડર્મિસ પેરેન્કાઇમેટસ ગ્રાઉન્ડ ટિશ્યુ ઇઝ પ્રેઝન્ટ. બરાબર, હાઇપોડર્મિસ લેયર કમ્પ્લીટ થાય એના પછી શું આવે ગ્રાઉન્ડ ટિશ્યુ. ગ્રાઉન્ડ ટિશ્યુમાં ફર્સ્ટ કયા સેલનું લેયર આવે પેરેન્કાઇમેટસ સેલ્સનું લેયર આવે. ગ્રાઉન્ડ ટિશ્યુ ઓક્યુપાઇઝ ધ મેજર પાર્ટ ઓફ રાઇઝોમ. જે રાઇઝોમનો જે મોટા ભાગનો જે પાર્ટ છે એ કોણ ઇન્ક્લુડ કરે ગ્રાઉન્ડ ટિશ્યુ. ઇટ ઇઝ પેરેન્કાઇમેટસ એન્ડ મેની લેયર ડીપ. જે ગ્રાઉન્ડ ટિશ્યુ છે એમાં ઘણા બધા પહેલાં એપિડર્મિસ લેયર પૂરું થાય પછી હાઇપોડર્મિસ લેયર પૂરું થાય અને પછી જે આ પેરેન્કાઇમેટસ ટિશ્યુ આવે એના ઘણા બધા લેયર્સ હોય. સ્ટીલી ઇઝ ઓફ અ કોમ્પ્લેક્સ ટાઈપ એન્ડ વેરાઇઝ ડિફરન્ટ સ્પીસીસ. હવે જે એની જે સ્ટીલી છે એટલે ઝાયલમ અને ફ્લોએમની જે અરેન્જમેન્ટ છે એ સ્પીસીસ ઉપર ડિપેન્ડ કરે કે કેવી સ્પીસીસ છે. In such type, a well-developed pith is present in center and the xylem remains surrounded by both sides of phloem. હવે શું થાય કે રૂટ છે એમાં પીથ પોર્શન નહોતો. પીથ મીન્સ એધા. રૂટ છે એમાં પીથ પોર્શન નહોતો પણ જે રાઇઝોમ છે એમાં પીથ પ્રેઝન્ટ છે. બરાબર, પીથ છે એ સેન્ટરમાં હોય. એના પછી પીથને કોણ સરાઉન્ડ કરે ઝાયલમ સરાઉન્ડ કરે અને એને કોણ સરાઉન્ડ કરે ફ્લોએમ સરાઉન્ડ કરે. The outer phloem on its outer side and inner phloem is inner side of xylem. Outer phloem is covered by outer pericycle and outer endodermis while inner phloem is lined by inner pericycle and inner endodermis. હવે જો ફ્લોએમ છે એ બે ટાઈપની હોય. બરાબર, આઉટર ફ્લોએમ અને ઇનર ફ્લોએમ. જે ઇનર ફ્લોએમ છે એનું પોતાનું ઇનર એન્ડોડર્મિસ હોય અને આઉટર ફ્લોએમ છે એનું પોતાનું આઉટર એન્ડોડર્મિસ હોય. વાસ્ક્યુલર સિલિન્ડર ઇઝ અનઇન્ટરપ્ટેડ. એટલા માટે જે બે અલગ અલગ એન્ડોડર્મિસ છે એને લીધે જે વાસ્ક્યુલર સિલિન્ડર છે એને કોઈ ઇન્ટરપ્શન ન આવે વચ્ચે. ઇન સમ સ્પીસીસ લાઇક એડિયન્ટમ કેપિલસ વેનરિસ એન્ડ એડિયન્ટમ કેન્ડેટમ due to the presence of many leaf gaps the vascular cylinder get broken and separated the strand. Such vascular cylinder is known as dictyostelic and each separate strand represents meristele. Each meristele has a general structure of protostele. The xylem remains surrounded by phloem and a layer of pericycle and endodermis and there is no pith. હવે જે આ ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એમાં સૌથી પહેલું લેયર કયું છે એપિડર્મિસનું લેયર છે. એપિડર્મિસ લેયર છે એના જે સેલ છે એ કેવા છે થીક વોલવાળા છે અને એનું જે એમાંથી નાના નાના હેર્સ નીકળે છે. બરાબર, એના પછીનું લેયર છે એ હાઇપોડર્મિસ છે. હાઇપોડર્મિસ લેયર છે એમાં સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સ આવેલા હોય. એ જે રાઇઝોમ છે એને મિકેનિકલ સ્ટ્રેન્થ આપે. એના પછી છે પેરેન્કાઇમેટસ લેયર. બરાબર, પેરેન્કાઇમેટસ લેયર છે. એના પછી આ જે ટિશ્યુ છે એ કેવું છે પેરેન્કાઇમેટસ લેયર ચાલુ થાય એટલે આખો પોર્શન છે એ શું છે ગ્રાઉન્ડ ટિશ્યુ. બરાબર, હવે ગ્રાઉન્ડ ટિશ્યુમાં શું આવેલું હોય સ્ટીલી આવેલી હોય. સ્ટીલીમાં શું હોય કે પેરેન્કાઇમેટસ જે પાર્ટ કમ્પ્લીટ થાય એના પછી શું આવે એન્ડોડર્મિસ આવે. એન્ડોડર્મિસ આવે એના પછી જે વચ્ચેનો પોર્શન છે એ શું છે પીથ છે અને આ જે પાર્ટ છે જે ડાર્ક કલરનો છે એ શું છે ઝાયલમ છે અને આ જે બહારનો પાર્ટ છે એ શું છે ફ્લોએમ છે. બરાબર, ઝાયલમ છે એ ફ્લોએમને સરાઉન્ડ કરે. હવે આપણને એવી ખબર છે કે રાઇઝોમ છે, રાઇઝોમમાંથી શું નીકળતું હોય ઘણી વખત રાઇઝોમમાંથી પિટિયોલ નીકળતા હોય કે રેચિસ નીકળતા હોય. હવે પિટિયોલ કે રેચિસ નીકળે તો ફોર એક્ઝામ્પલ કે અહીંયાથી પિટિયોલ કે રેચિસ નીકળે
તો એ શું કરે, જે આ વાસ્ક્યુલર સિલિન્ડર છે ને એને ઇન્ટરપ્ટ કરે, એટલે જે વાસ્ક્યુલર સિલિન્ડર છે અહીંયાથી બ્રેક થઈ જાય, બરાબર, બ્રેક થઈ જાય. અને ફોર એક્ઝામ્પલ કે આ એક રાઇઝોમ છે, એ રાઇઝોમના એક પોર્શનમાંથી 8 થી 10 એવા રેચિસ નીકળે, 8 થી 10 એવા પેટ્યુલ નીકળે, તો શું થાય, આ જે ઝાયલમ છે એ બ્રેક થઈ જાય, બરાબર, ઝાયલમ બ્રેક થઈ જાય, અને ઝાયલમ અને ફ્લોએમ છે એ ઇન્ટરપ્ટ થાય, અને બે બ્રેક થાય એટલે શું થાય કે એની વચ્ચે ગેપ બને. ઝાયલમ અને ફ્લોએમ છે એ ઇન્ટરપ્ટ થાય અને બેયની વચ્ચે શું થાય, ગેપ બને, અને એ જે ગેપ છે એ જો એ ગેપ છે એમાંથી લીફ નીકળતા હોય તો એને લીફ ગેપ કહેવાય, અને જો એમાંથી કોઈ બ્રાન્ચ નીકળતી હોય તો એને શું કહેવાય, બ્રાન્ચ ગેપ કહેવાય, બરાબર. એટલે આમાં મોસ્ટલી શું નીકળતું હોય, લીફ નીકળતા, એટલે આને શું કહેવાય, લીફ ગેપ. હવે આમાં ઘણા બધા પોર્શન થઈ જાય તો શું થાય કે નાના નાના પોર્શનમાં આ જે ઝાયલમ અને ફ્લોએમ છે એ કટ થઈ જાય, અને એવી જે સ્ટીલી છે, એવું જે ઝાયલમ અને ફ્લોએમની અરેન્જમેન્ટ છે એને શું કહેવાય, મેરિસ્ટીલી કહેવાય. So this is the internal structure of rhizome. Internal structure of leaf. હવે લીફ છે ને બે પાર્ટમાં ડિવાઈડ થાય, પેટ્યુલમાં અને લીફલેટમાં, બરાબર. પેટ્યુલ એટલે કે જેને આપણે પર્ણદંડ કહીએ ગુજરાતીમાં, બરાબર, પેટ્યુલ અને લીફ કેપ. Petiole or rachis. Petiole is circular in outline and remains differentiated internally into epidermis, hypodermis, cortex and stele. Petiole છે કેવું છે, સર્ક્યુલર છે, અને એ ડિફરન્શિએટ રહે ઇન્ટરનલી એપિડર્મિસ, હાઇપોડર્મિસ, કોર્ટેક્સ અને સ્ટીલી. પેટ્યુલ છે એ 4 પાર્ટમાં ડિવાઈડ થાય, એપિડર્મિસ, હાઇપોડર્મિસ, કોર્ટેક્સ અને સ્ટીલીમાં. ફર્સ્ટ, એપિડર્મિસ. Epidermis is a single layer devoid of outgrowth and remains covered with externally by thick cuticle. હવે એપિડર્મિસ છે સિંગલ લેયર છે, કોઈ પણ આઉટગ્રોથ ન હોય. આપણે રાઇઝોમ અને રૂટમાં આઉટગ્રોથ થતા કહેવાય ને, અને રૂટમાં રૂટ હેર્સ નીકળતા અને રાઇઝોમમાં ખાલી હેર્સ નીકળતા, બરાબર, એને શું કહેવાય, આઉટગ્રોથ કહેવાય. પીટીઓલ છે એમાં કોઈ આઉટગ્રોથ ન હોય, અને પીટીઓલ છે એ પણ શું હોય, થિકલી કવર્ડ હોય, કે એનાથી ક્યુટિકલથી કવર્ડ હોય, બરાબર. એપિડર્મિસ રિજિયન છે એમાં કોઈ આઉટગ્રોથ ન હોય, અને એપિડર્મલ સેલ છે એ ક્યુટિકલથી કવર થયેલા હોય. સેકન્ડ, હાઇપોડર્મિસ. એપિડર્મિસ ઇઝ ફોલોડ બાય few layer of sclerenchymatous hypodermis which provides mechanical support to the elongated rachis. એપિડર્મિસ પછીનું જે લેયર છે એ શું છે, હાઇપોડર્મિસ લેયર છે. હાઇપોડર્મિસ લેયર છે એમાં શું હોય તો કે હાઇપોડર્મિસ લેયર છે એમાં ફ્યુ લેયર્સ હોય, કેના લેયર હોય, સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સના લેયર હોય, અને એ શું આપે, મિકેનિકલ સ્ટ્રેન્થ આપે. જે હાઇપોડર્મિસ લેયરમાં જે સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સ છે ને કોઈ પણ પ્લાન્ટમાં આવેલો હોય ને તો એ શું આપે, મિકેનિકલ સ્ટ્રેન્થ આપવા માટે હોય. એના પછી કોર્ટેક્સ. Inner to the hypodermis, a parenchymatous ground tissue is present. બરાબર, સૌથી પહેલાં એપિડર્મલ લેયર, એના પછી સ્ક્લેરેન્કાઇમા સેલ્સનું હાઇપોડર્મિસ લેયર, એના પછી પેરેન્કાઇમેટસ સેલ્સનું કેવું લેયર, કોર્ટેક્સ લેયર. સમ સેલ્સ ઓફ ધ ગ્રાઉન્ડ ટિશ્યુ આર કન્ટેન ડાર્ક ટેનિન. હવે જે કોર્ટેક્સના જે સેલ છે એની અંદર શું આવેલું હોય, ટેનિન આવેલું હોય, અને ટેનિન કેવું હોય, ડાર્ક હોય. આપણને ખબર છે કે જે એના પીટ્યોલ્સ છે, રેચિસ છે, કેવા કલરના હોય, ડાર્ક બ્લેક કલરના હોય. એટલે આની અંદર શું પ્રેઝન્ટ હોય, બ્લેક ટેનિન અથવા તો ડાર્ક ટેનિન પ્રેઝન્ટ હોય, એટલા માટે એનો કલર મે બી આવો હોય. સ્ટીલી. Stele consists of single-layered endodermis, one-celled thick pericycle and phloem, which is surrounded Y-shaped xylem. ઝાયલમ છે એનું કેવી છે, Y-શેપની છે, બરાબર. સ્ટીલી છે એમાં કોઈ પીથ પોર્શન ન હોય, બરાબર, એટલે સીધી ઝાયલમ હોય, ઝાયલમને આ ફ્લોએમ છે એ સરાઉન્ડ કરતી હોય. Xylem band is the thickest in the center and all three ends of the Y-shaped xylem present in the protoxylem elements. Xylem is exarch. Internal structure of leaf. એમાં પિટિયોલનું સ્ટ્રક્ચર છે એમાં સૌથી પહેલાં એપિડર્મિસ લેયર છે, એની આજુબાજુમાં ક્યુટિકલ રિજિયન. એના પછી જે આ ડબલ લેયર, તમને ડબલ લાઇનિંગવાળા જે સેલ દેખાય છે આ જે સેલ છે એ કેવા છે, સ્ક્લેરેન્કાઇમેટસ સેલ છે, બરાબર.
એ શું પ્રોવાઈડ કરે? મિકેનિકલ સ્ટ્રેન્થ કરે. અને કયા રિજિયનમાં આવેલા હોય? હાઇપોડર્મિસ રિજિયનમાં. એના પછી કોર્ટેક્સ રિજિયન. કોર્ટેક્સ રિજિયનમાં શું હોય? આ પેરેન્કાઇમેટસ સેલ્સ, બરાબર, એનું કોર્ટેક્સ રિજિયન બનેલું હોય. એના પછી શું આવે? સ્ટીલી આવે. સ્ટીલીમાં એન્ડોડર્મિસ આવેલું હોય અને વાય શેપની ઝાયલમ આવેલી હોય, બરાબર. ઝાયલમ છે એ એક્સાર્ચ છે, વાય શેપની ઝાયલમ આવેલી હોય અને ઝાયલમની આજુબાજુમાં ફ્લોએમના સેલ્સ છે એને સરાઉન્ડ કરતા હોય, બરાબર. આમાં એન્ડોડર્મિસ ન હોય. ફ્લોએમના સેલ્સ છે એ ઝાયલમને સરાઉન્ડ કરતા હોય અને વાય શેપની ઝાયલમ આવેલી હોય. અને ઝાયલમ છે એ કેવી હોય? એક્સાર્ચ ઝાયલમ હોય. એટલે ઝાયલમના જે મોટા સેલ્સ છે એ અંદરની સાઈડ અને નાના સેલ્સ છે જે પ્રોટોઝાયલમ છે એ બહારની સાઈડ અને જે મેટાઝાયલમ છે એ અંદરની સાઈડ, બરાબર. સો ધીસ ઇઝ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ પેટિયોલ ઓર રેચિસ. હિયર internal structure of leaflet. Leaflet are irregular in outline and shows the followed structure. હવે જે leaflet છે એનું જે સ્ટ્રક્ચર છે કેવું હોય? ઇરેગ્યુલર હોય. એમાં એપિડર્મિસ લેયર, મિઝોફિલ લેયર એન્ડ વાસ્ક્યુલર બંડલ એવા 3 રિજિયન આવેલા હોય. ફર્સ્ટ, એપિડર્મિસ સેલ્સ. Each leaflet has a layer of epidermis on the both side. હવે ગમે એ લીફલેટ છે એ લીફલેટની બે બાજુ શું આવેલું હોય? એપિડર્મલ લેયર આવેલું હોય. એપિડર્મલ સેલ કન્ટેન્સ ક્લોરોપ્લાસ્ટ એન્ડ કવર્ડ બાય થિન ક્યુટિકલ. હવે જે લીફ છે ને એના જે એપિડર્મલ સેલ છે એમાં ક્લોરોપ્લાસ્ટ આવેલું હોય. અત્યાર સુધી આપણે રૂટ, રાઇઝોમ અને જે રેચિસ બની ગયા એમાં ક્યાંય ક્લોરોફિલ નહોતું આવેલું, બરાબર, ક્લોરોપ્લાસ્ટ નહોતું આવેલું. પણ જે આ જે લીફ છે એના જે એપિડર્મલ લેયર છે એમાં ક્લોરોપ્લાસ્ટ પ્રેઝન્ટ છે. સ્ટોમાટા આર મોસ્ટલી કન્ફાઇન્ડ ટુ ધ લોઅર એપિડર્મિસ. લીફની જે નીચેનો પાર્ટ છે એમાં શું છે? સ્ટોમાટા આવેલા હોય. અને સ્ટોમાટા છે એ લોઅર પોર્શનમાં આવેલા હોય કે જે લીફનો નીચેનો ભાગ છે એમાં જે લોઅર એપિડર્મિસ છે એમાં સ્ટોમાટા છે એ પ્રેઝન્ટ હોય. મિઝોફિલ. In between upper and lower layers, undifferentiated mesophyll which consist of the spongy parenchyma. જે લીફની અપર અને લોઅર એપિડર્મિસ છે એની વચ્ચે મિઝોફિલ રિજિયન આવેલું હોય. મિઝોફિલ રિજિયન કેનું બનેલું હોય? સ્પોન્જી પેરેન્કાઇમા સેલ્સનું બનેલું હોય. મિઝોફિલ મિઝોફિલ ઇઝ ઓનલી 1 to 2 લેયર. મિઝોફિલ છે એના 1 થી 2 લેયર આવેલા હોય. ઇન કેપેલસ વેનરીસ ઓફ ધ ઘણી બધી એવી સ્પીસીસ છે કે એમાં મિઝોફિલના 2 લેયર આવેલા હોય. અ કોમ્પેક્ટ લેયર ઓફ ક્લોરોફિલ કન્ટેનિંગ સેલ ઇઝ પ્રેઝન્ટ નિયર ધ લોઅર એપિડર્મલ લેયર. જે ક્લોરોફિલ કન્ટેનિંગ જે સેલ છે એ ક્યાં આવેલા હોય? લોઅર એપિડર્મલ લેયર છે ને તેની નજીક આવેલા હોય. સો ધીસ ઇઝ ધ મિઝોફિલ લેયર. Third one is vascular bundle. Vascular bundles are embedded in mesophyll tissue. Each bundle is surrounded by sclerenchymatous bundle sheath. Vascular bundle consists of single-layered endodermis, uni-layered pericycle and phloem surrounding xylem. હવે વાસ્ક્યુલર બંડલ છે એ મિઝોફિલ લેયર છે એની સાથે મિઝોફિલ ટિશ્યુ છે એની સાથે એમ્બેડ થયેલા હોય. ઈચ બંડલ ઇઝ સરાઉન્ડેડ બાય સ્ક્લેરેન્કાઇમેટસ બંડલ શીટ. હવે જે વાસ્ક્યુલર બંડલ છે ને એવું ન હોય કે લીફમાં એક જ વાસ્ક્યુલર બંડલ આવેલું હોય. લીફમાં ઘણા બધા વાસ્ક્યુલર બંડલ આવેલા હોય. વાસ્ક્યુલર બંડલમાં શું હોય? ઝાયલમ અને ફ્લોએમ. અને એ જે ઝાયલમ અને ફ્લોએમ બે ભેગા કરીએ એટલે એને શું કહેવાય? વાસ્ક્યુલર બંડલ કહેવાય. વાસ્ક્યુલર બંડલ છે ને એ સરાઉન્ડ થયેલું હોય સ્ક્લેરેન્કાઇમેટસ બંડલ શીથ સેલ્સ હોય, બરાબર. સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સ છે ને એ આખા જે વાસ્ક્યુલર બંડલ છે એટલે ઝાયલમ અને ફ્લોએમને સરાઉન્ડ કરતું હોય એટલે એને શું કહેવાય? બંડલ શીથ સેલ કહેવાય. એ બંડલ શીથ સેલ છે એ કોના બનેલા હોય? સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સના બનેલા. ઈચ વાસ્ક્યુલર બંડલ કન્સિસ્ટ ઓફ સિંગલ લેયર્ડ એન્ડોડર્મિસ. હવે વાસ્ક્યુલર બંડલ છે એમાં શું હોય? સિંગલ લેયર એન્ડોડર્મિસ સેલ્સ આવેલા હોય અને સિંગલ લેયર્ડ પેરીસાયકલ આવેલો હોય અને એમાં શું હોય? ફ્લોએમ સરાઉન્ડિંગ ઝાયલમ. જે ફ્લોએમ છે એ બહારની સાઈડ હોય અને ઝાયલમ છે એ અંદરની સાઈડ હોય એટલે ફ્લોએમ છે એ ઝાયલમને સરાઉન્ડ કરતી હોય. પ્રોટોઝાયલમ ફેસિસ ધ અપર એપિડર્મિસ. જે પ્રોટોઝાયલમ પ્રેઝન્ટ હોય ક્યાં હોય? અપર એપિડર્મિસની જે સાઈડ છે એ સાઈડ પ્રોટોઝાયલમ પ્રેઝન્ટ હોય.
The larger veins are concentric whereas the smaller veins are collateral. તે લાર્જર જે લીફમાં વેન્સ આવેલી હોય બરાબર, જે લાર્જર વેન છે ને એ સેન્ટર સાઈડ હોય અને જે સ્મોલર વેન છે એ કેવી હોય, કોલેટરલ હોય. હિયર ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ લીફલેટ. હવે લીફલેટમાં શું હોય, અપર એપિડર્મલ લેયર હોય ને લોઅર એપિડર્મલ લેયર. લોઅર એપિડર્મલ લેયર અને અપર એપિડર્મલ લેયર પ્રેઝન્ટ હોય. ક્યુટિકલ એબસેન્ટ હોય. લોઅર એપિડર્મલ લેયર છે એમાં શું હોય, સ્ટોમાટા પ્રેઝન્ટ હોય, બરાબર. હિયર યુ કેન સી ધીસ ઇઝ ધ સ્ટોમાટા. એના પછી અપર એપિડર્મલ લેયર અને લોઅર એપિડર્મલ લેયરની વચ્ચે સેલ્સ આવેલા હોય એને શું કહેવાય, મિઝોફિલ રિજન. આજે આખો રિજન છે એને શું કહેવાય, મિઝોફિલ રિજન. મિઝોફિલ રિજનમાં કેવા સેલ્સ આવેલા હોય, તો કે સ્પોન્જી પેરેન્કાઇમેટસ સેલ્સ છે એ મિઝોફિલ રિજનમાં આવેલા હોય. મિઝોફિલ ઇઝ ઓનલી 1 to 2 લેયર, બરાબર. મિઝોફિલ છે એ 1 થી 2 લેયર હોય. એના પછી આ શું છે, આખું સ્ટ્રક્ચર વાસ્ક્યુલર બંડલ છે, બરાબર. વાસ્ક્યુલર બંડલને આપણે એવું કીધું કે સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સથી સરાઉન્ડ થયેલો હોય, એટલે આ વાસ્ક્યુલર બંડલ છે એ સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સથી સરાઉન્ડેડ હોય. એના પછી એને શું હોય, યુનિસેલ્યુલર સિંગલ સેલનું એન્ડોડર્મિસ લેયર હોય. એના પછી સિંગલ સેલની ફ્લોએમ હોય અને એની અંદર શું હોય, ઝાયલમ હોય, બરાબર. વાસ્ક્યુલર બંડલ છે સ્ક્લેરેન્કાઇમેટસ સેલથી સરાઉન્ડ થયેલું હોય. એના પછી સિંગલ લેયરનું એન્ડોડર્મિસ હોય. એના પછી ફ્લોએમ પ્રેઝન્ટ હોય અને એના પછી ઝાયલમ છે મિડલમાં પ્રેઝન્ટ હોય. અને ઝાયલમ છે એને કોણ સરાઉન્ડ કરે, ફ્લોએમ. So here we complete the internal structure of edientum. Internal structure of edientumમાં ફર્સ્ટ રૂટ, સેકન્ડ રાઇઝમ અને થર્ડ લીફ. હવે જે રૂટ છે એ રૂટમાં 3 લેયર હોય, એપિડર્મિસ લેયર, કોર્ટેક્સ લેયર અને સ્ટીલી. એપિડર્મલ લેયર છે એમાં ક્યુટિકલ પ્રેઝન્ટ હોય, થીન વોલવાળા સેલ હોય. અને જે એપિડર્મલ લેયર છે એમાં આઉટગ્રોથ હોય, એને શું કહેવાય, રૂટ હેર્સ કહેવાય. એના પછી કોર્ટેક્સ રિજનમાં 4 થી 6 લેયરના શું હોય, પેરેન્કાઇમેટસ સેલ્સ પ્રેઝન્ટ હોય. અને એના પછીનું જે લેયર છે એ શું હોય, સ્ટીલી. સ્ટીલીમાં શું હોય, સૌથી પહેલાં એન્ડોડર્મિસ લેયર હોય. એના પછી ફ્લોએમના સેલ્સ હોય અને એના પછી ઝાયલમના સેલ્સ હોય. એના પછી ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ રાઇઝોમ છે એમાં શું હોય, સૌથી પહેલાં એપિડર્મલ લેયર છે એમાં આઉટગ્રોથ આવેલો હોય. આઉટગ્રોથ છે એને શું કહેવાય, હેર કહેવાય. ક્યુટિકલનું લેયર હોય એની ઉપર. એના પછી હાઇપોડર્મલ લેયરમાં કેવા સેલ્સ હોય, સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સ હોય. એ સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સનું ફંક્શન શું છે, તો કે એ સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સ છે એ મિકેનિકલ સ્ટ્રેન્થ આપે. એના પછીનું જે લેયર છે એ લેયર કોનું લેયર છે, તો કે એપિડર્મલ લેયર, હાઇપોડર્મલ લેયર અને શું છે, ગ્રાઉન્ડ ટિશ્યુ. રાઇઝોમનો જે મોટા ભાગનો જે પોર્શન છે એ કોણ ઓક્યુપાય કરે, તો કે ગ્રાઉન્ડ ટિશ્યુમાં શું આવેલું હોય, સ્ક્લેરેન્કાઇમેટસ લેયર આવેલું હોય આ સેલનું. એના પછી એમાં એન્ડોડર્મિસ આવેલું હોય. એના પછી પીથ આવેલી હોય, બરાબર. પીથ છે એ એક આમાં જ હોય, રાઇઝોમમાં પીથ પોર્શન આવેલો હોય. એના પછી ફ્લોએમ આવેલી હોય, એના પછી ઝાયલમ આવેલું હોય અને એના પછી ફ્લોએમ આવેલું હોય. ફ્લોએમ છે એ ઝાયલમને સરાઉન્ડ કરતી હોય. એના પછી લીફ છે એ 2 પોર્શનમાં ડિવાઈડ કરવામાં આવે, લીફલેટ અને પેટિયોલ ઓર રેચિસ. પેટિયોલ છે એમાં શું હોય, એપિડર્મલ લેયર છે, પછી એપિડર્મલ લેયર છે, કોર્ટેક્સ રિજન છે અને વાસ્ક્યુલર બંડલ છે. એપિડર્મલ લેયર છે એમાં શું હોય, કોઈ આઉટગ્રોથ ન હોય અને થીન વોલના સેલ હોય. એના પછી શું હોય, જે પિટિયોલનો રિજન છે એમાં ડાર્ક, આપણે એવું કીધું કે એ ડાર્ક હેર જેવા હોય. એટલે એમાં એના જે સેલ્સ છે એમાં શું પ્રેઝન્ટ હોય, ટેનિન પ્રેઝન્ટ હોય. અને જે સ્ક્લેરેન્કાઇમેટસ રિજન છે, હાઇપોડર્મલ રિજન છે, એમાં સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સ આવેલા હોય. અને સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સ છે એ કેવા હોય, મિકેનિકલ સ્ટ્રેન્થ આપતા હોય, બરાબર છે ને. એના પછી વાસ્ક્યુલર બંડલ છે એ સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સથી સરાઉન્ડ થયેલું હોય અને એમાં શું હોય, ઝાયલમ અને ફ્લોએમ છે એ પ્રેઝન્ટ હોય. એના પછી લીફલેટ છે એમાં એપિડર્મલ લેયર અને એમાં 2 એપિડર્મલ લેયર હોય, લોઅર એપિડર્મિસ અને અપર એપિડર્મિસ છે. લોઅર એપિડર્મિસ છે એમાં સ્ટોમાટા પ્રેઝન્ટ હોય અને એપિડર્મલ જે સેલ છે એમાં ક્લોરોપ્લાસ્ટ પ્રેઝન્ટ હોય. એના પછીનું છે મિઝોફિલ લેયરમાં કેવા સેલ્સ આવેલા હોય, સ્પોન્જી પેરેન્કાઇમા સેલ્સ આવેલા હોય. એનું 1 થી 2 લેયર હોય.
એના પછી છે વાસ્ક્યુલર બંડલ. વાસ્ક્યુલર બંડલ છે એ વાસ્ક્યુલર ટિશ્યુથી સરાઉન્ડ થયેલું હોય અને વાસ્ક્યુલર એને શું કહેવાય, બંડલ શીથ સેલ કહેવાય. અને બંડલ શીથ સેલ કેના બનેલા હોય, સ્ક્લેરેન્કેમેટસ સેલ્સના બનેલા હોય. અને એમાં જે ઝાયલમ છે એ અંદરની સાઈડ હોય અને ફ્લોએમ છે એ ઝાયલમને સરાઉન્ડ કરતી હોય. સો ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ લીફ, internal structure of root, internal structure of rhizome and internal structure of leaf, and these all are important. So thank you.